હેલો ગાઈસ, તો સ્વાગત છે ફરી એકવાર મારા આજના મિની બ્લોગમાં। તો ઠંડીની શરૂઆત થઈ ગઈ હતી અને ઠંડી પણ સ્ટાર્ટ થઈ ગઈ હતી। તો ઠંડીમાં આપણને ગરમ ગરમ ખાવાની બહુ જ ઈચ્છા થાય। જી હા મિત્ર, તો અમને બધાને ખાવાની ઈચ્છા થઈ ગઈ હતી ગાજરનો હલવો। તો ગાજરનો હલવો ખાવાની ઈચ્છા થઈ ગઈ તો ઇન્સ્ટન્ટ તો ઘરે બનાવી ન શકાય, તો અમે લોકોએ આવી ગયા હતા તેને બહાર ખાવા માટે। તો હનુરામ સ્વીટ્સ છે, ત્યાં ગાજરનો હલવો બહુ જ સરસ અને ગરમા ગરમ મળે છે। તો અમારે બધાને ખાવો હતો એટલે અમે બધા ત્યાં આવી ગયા હતા અને ત્યાં જઈને ત્યાં મ્યુઝિક વાગતું હતું એટલે જઈને તો ત્યાં ડાન્સ કરવા માટે ચાલુ પડી ગઈ, તમે જોઈ શકો છો। તો જેને મેં આ રીતે ડાન્સ કરી લીધો અને થોડીક જ વારમાં બધા માટે ગાજરનો હલવો મંગાવ્યો હતો। તો ગરમા ગરમ ગાજરનો હલવો આવી ગયો અને અમારે બધાને ટેસ્ટ કરવાનો હતો। બધાને તો ગાજરનો હલવો ભાવે છે, પણ મને તો ઘરનો જ ગાજરનો હલવો ભાવે છે એટલે મેં ત્યાં મલાઈવાળું રબડીવાળું દૂધ પીધું હતું। તો આ લોકોનો હલવો આવી ગયો અને આ બધાએ પણ એ વારાફરતી ટેસ્ટ કરી લીધો। તો ધૈર્યને પણ બહુ ભાવ્યો, મમ્મીને પણ બહુ ભાવ્યો, પપ્પાને પણ બહુ ભાવ્યો અને મમ્મીએ કીધું કે સોનલ સરસ છે, પણ આપણે ઘરે બનાવ્યો તેવો નથી જ। તો પછી બધાએ વન બાય વન ટેસ્ટ કર્યો। પછી મને પણ મન થયું કે હું પણ ટેસ્ટ કરું, તો મેં પણ ટેસ્ટ કર્યો। તો બહુ ટેસ્ટી હતો અને સારો હતો। તો પછી ત્યાંથી અમે લોકોએ ત્યાંથી તલની ચીકી લીધી અને સિંગની ચીકી લઈ અને ઘરે આવી ગયા। તો કેવો લાગ્યો મારો વિડીયો?